કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનને લઈને ગાઈડલાઇન્સ બનાવી છે, જેમાં કેવી રીતે વેક્સિન આપવામાં આવશે તેને લઈ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી। પ્રથમ તબક્કાની અંદર 30 કરોડ લોકોને આ વેક્સિન કેવી રીતે મળશે તેનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે। વેક્સિનેશન માટે 5 સભ્યોની ટીમ હશે, જેમને વેક્સિનેટર ઓફિસર કહેવામાં આવશે। પ્રથમ વેક્સિનેટર ઓફિસર એન્ટ્રી ગેટ પર હશે, જે દસ્તાવેજ તપાસ્યા બાદ કેન્દ્રની અંદર જવા માટેની પરવાનગી આપશે। બીજો વેક્સિનેટર ઓફિસર કોવિન સાથે દસ્તાવેજો સરખાવશે। ત્રીજો વેક્સિનેટર ઓફિસર ડોક્ટર હશે, જે રસી આપશે। બાકીના 2 વેક્સિનેટર 30 મિનિટ સુધી દર્દીની દેખરેખ રાખશે અને ભીડને પણ નિયંત્રણમાં રાખશે। વેક્સિનેશન માટેનો સમય સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીનો હશે। એક દિવસમાં અંદાજિત એક સેશન હશે, જેમાં 100 થી લઈ 200 લોકોને વેક્સિન આપવામાં આવશે અને વેક્સિન માટે રજીસ્ટ્રેશન માત્ર કોવિન એપ પર જ કરવામાં આવશે। જો કોઈ વ્યક્તિ ખુદ જાણકારી અપલોડ કરે છે તો 15 ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ આપવા પડશે, જેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, પાન કાર્ડ, પાસબુક સહિતના દસ્તાવેજમાંથી એક ફરજિયાત હશે। આ તમામ રાજ્ય સરકારોને વેક્સિનેશન માટે જરૂરી તૈયારી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે, જેને લઈ રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તર પર બનાવાયેલી કમિટીઓ સાથે બેઠક કરી અને ચર્ચા થઈ ચૂકી છે। વેક્સિનેશન બાદ સિરિંજ અને બાકી મેડિકલ વેસ્ટના નિકાલ અંગે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે।